ચાલો જરા પાછા ફરીએ 19મી સદીના ગુજરાતમાં એ માત્ર એક પ્રદેશ નહોતો, ખબર છે? એ તો જાણે એક વિચારધારાની પ્રયોગશાળા હતી. આ કહાણી છે એ સમયની જ્યારે કેટલાક સાહસિક અને દૂરંદેશી લોકોએ સદીઓથી ચાલી આવતી રૂઢિઓને ખુલ્લો પડકાર ફેંક્યો અને એક નવા ગુજરાતનો પાયો નાખ્યો. ચાલો એ પરિવર્તનના પ્રણેતાઓની દુનિયામાં જરા ડોક્યું કરીએ. અને આ આખી સફરની શરૂઆત થાય છે કવિ નર્મદના આ એક જ વાક્યથી. આ ખાલી શબ્દો નહોતા, આ તો એક જાહેરાત હતી, એક એવા યુગની જાહેરાત જેમાં ભાષા ફક્ત વાતચીત કરવાનું માધ્યમ ના રહી, પણ સામાજિક ચેતના જગાવવા માટેનો એક શક્તિશાળી હથિયાર બની ગઈ. પણ સવાલ એ છે કે આ નવી વિચારધારા, આ જાગૃતિ લોકો સુધી પહોંચી કઈ રીતે? એ સમયે કોઈ સોશિયલ મીડિયા તો હતું નહીં, તો જવાબ મળ્યો છાપકામમાં. વિચારોને ફેલાવવા માટે એક મંચની સખત જરૂર હતી, અને એ મંચ પૂરો પાડ્યો નવા શરૂ થયેલા સામયિકોએ. આનું સૌથી મોટું ઉદાહરણ એ હતું 1855માં શરૂ થયેલું સત્યપ્રકાશ નામનું માસિક. એનું નામ જુઓ, સત્યનો પ્રકાશ. સુધારકો માટે આ કોઈ સાધારણ મેગેઝિન નહોતું, પણ સમાજમાં ફેલાયેલા અંધકાર સામે લડવા માટેનું એક વૈચારિક શસ્ત્ર હતું. અને આ આખી વૈચારિક ક્રાંતિના કેન્દ્રમાં કોણ હતું? કવિ નર્મદ. કવિ તો એ હતા જ, પણ એનાથી પણ વિશેષ એક એવા દ્રષ્ટા હતા જેમણે ગુજરાતી ભાષાને એનું સાચું ગૌરવ અપાવ્યું અને એને સીધી સમાજ પરિવર્તનના આંદોલન સાથે જોડી દીધી. જુઓ, નર્મદની એ ઘોષણા કોઈ ખાલી કહેવા ખાતર નહોતી, એ તો એક ચિનગારી હતી, સાવ સાચી. જ્યારે એમણે કહ્યું કે આ દાયકો ગુજરાતી ભાષાનો છે, ત્યારે તેઓ ફક્ત ભાષાની વાત નહોતા કરી રહ્યા, એ તો આખા સમાજને આત્મગૌરવ અને પરિવર્તન માટે લલકારી રહ્યા હતા. પણ હા, આ લડાઈમાં નર્મદ એકલા નહોતા. એમની સાથે હતી એ સમયની એક જબરદસ્ત બૌદ્ધિક ત્રિપુટી: નર્મદા શંકર, નવલરામ અને નંદશંકર. આ ત્રણેય ભેગા મળીને પોતાની કલમ અને વિચારોથી સુધારાની આ જ્યોતને વધુને વધુ પ્રજ્વલિત કરી. વિચારોનું વાવાઝોડું તો જામી ગયું હતું, પણ હવે એને જમીન પર ઉતારવાનો, એને એક્શનમાં લાવવાનો સમય હતો. અને એના માટે એક જ વર્ષ નિર્ણાયક સાબિત થયું: 1860. આ એ વર્ષ હતું જ્યારે શબ્દોએ સશક્ત પગલાંનું રૂપ લીધું. જોકે 1860ની કહાણી તો એના એક વર્ષ પહેલાં જ શરૂ થઈ ગઈ હતી. 1859માં કવિ દલપતરામે મુંબઈમાં એક એવો નિબંધ રજૂ કર્યો જેણે ખળબળાટ મચાવી દીધો. વિષય હતો ગુજરાતી હિન્દુઓની સ્થિતિ અને તેને સુધારવાના ઉપાયો. બસ, આ નિબંધે આવનારા તોફાન માટેનું મેદાન તૈયાર કરી દીધું હતું. અને પછી આવ્યું એ વર્ષ 1860. ઇતિહાસમાં અમુક વર્ષો ખરેખર ખાસ હોય છે, જેમાં જાણે દાયકાઓનું કામ એક જ ઝાટકે થઈ જાય છે. ગુજરાત માટે 1860 બસ એવું જ એક વર્ષ હતું. સુધારાવાદી પ્રવૃત્તિઓનો જાણે કે ધડાકો થયો. આ એક જ વર્ષમાં 3 એવી ઘટનાઓ બની જેણે ગુજરાતના ઇતિહાસની દિશા જ ફેરવી નાખી. એક તરફ મયપતરામ રૂપરામ સમાજ અને જ્ઞાતિના ભયંકર વિરોધની પરવા કર્યા વગર દરિયો પાર કરીને ઇંગ્લેન્ડ પહોંચ્યા. બીજી તરફ કરસનદાસ મુરજીએ ધર્મના નામે ચાલતા પાખંડ સામે એક ઐતિહાસિક કેસ લડ્યો, મહારાજ લાયબલ કેસ. અને સુરતમાં ખુદ નર્મદે જાહેરમાં અંધશ્રદ્ધાને પડકારી. આ ખાલી કામ નહોતા, આ તો બળવા હતા, સાચા અર્થમાં. જ્યારે આવા હિંમતભર્યા કામો એકસાથે થયા, ત્યારે એમની આગ ભેગી થઈ અને એણે એક મોટા આંદોલનને જન્મ આપ્યો. ઇતિહાસકારો આ સમયગાળાને સુધારાનો ગૌરવકાળ તરીકે ઓળખાવે છે. ખરેખર આ એ સમય હતો જ્યારે પરિવર્તનની લહેર આખા ગુજરાતમાં ફરી વળી હતી. તો આ ગૌરવકાળ સુધી આપણે પહોંચ્યા કઈ રીતે, એ સમજવું પણ બહુ રસપ્રદ છે. 1855માં સત્યપ્રકાશના બીજ રોપાયા. 1859માં દલપતરામના નિબંધે એને પાણી પાયું અને 1860ના એ સાહસિક કાર્યોએ એને એક મજબૂત વટવૃક્ષ બનાવી દીધું, જેના ફળ 1885 સુધી આખા સમાજને મળતા રહ્યા. અને આ ગૌરવકાળના શિલ્પીઓ કોઈ એક બે નહોતા, ઘણા બધા હતા. દલપતરામ કરશનદાસ, મહીપતરામ નર્મદાશંકર, નવલરામ પંડ્યા અને ગોવર્ધનરામ ત્રિપાઠી. આ નામો તો ખાલી શરૂઆત છે. આ બધા એ લોકો હતા જેમણે પોતાની કલમને જ હથિયાર બનાવી લીધી હતી અને શબ્દોથી સમાજની બદીઓ પર પ્રહાર કર્યા. જ્યારે આપણે આ આખા સમયગાળા પર નજર કરીએ ને, ત્યારે સમજાય છે કે આ ખાલી ઇતિહાસના પાના નથી, આ તો એક વારસો છે જે આજે પણ એટલો જ જીવંત અને જરૂરી છે.
અને એટલે જ છેલ્લે એક સવાલ મનમાં જરૂર આવે છે. એવા સમયમાં જ્યારે સમાજની વિરુદ્ધ જવું એ પાપ ગણાતું, ત્યારે આ સુધારકોએ જે અભૂતપૂર્વ હિંમત બતાવી, એ હિંમતમાંથી આજના પડકારોનો સામનો કરવા માટે આપણે શું શીખી શકીએ? એમનો સંઘર્ષ આજે આપણને કઈ દિશામાં જોવાનું કહે છે? આ એ સવાલ છે જેનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.